ગામનું નામ લો કંકાવટી. ગમે કાર્ય કરવું હોય તો કંકાવટી લઈ આપણે ટીલું કરવું અને સાંડલો કરવી, શુભ કાર્ય સારું થાય. આ ગામનું નામ, કારણ કે મારો તો ઘણો ભાવ, કારણ કે આપણે વીરગામનો પરિવાર આવે, પણ આજ ધરમસિંહ બાબાના નામનો, એક દેવીના નામનો જયકારો ખંકારો. મારી વહની આહો મારી વહની અમારી હા હલો હલો શોભા મારી નાથ નો મેળો વિખાવા દે. અરે કોઈ અકેલા દે કોઈ નાતો મેળો વિખાવા દઉં એની મને ધરમશેડા વેચીને જીવને યાદ કરે અને એકલા જો જેલો કરે પછી મને વાત આવડી મારી વસ્તી કોઈ પગાર કરે અહીં જો જવું ખર્ચે કાર્યમાં દોડાવું મારા બાપ ધરમસિંહ દેવી છે ને, દુખિયાના દુખડા ભાગી ભૂખો આ દેવી છે. આ દેવી તો દુખની દેવી છે કે ભાઈ ક્યાં સહી મારા બાપ દાદી ખમા મારી નાચ, દાદી ખમા મારી વસ્તી આ ખોડલિયા નવરંગી માંડવામાં અને રાજી નો કરાવું કોઈ હોશિયારો હોય તું ખરેવા દઉં અને આ ગ્રુપ તો ગ્રુપ પણ જે કોઈ આયા છે એને દાદી ખમા અને જે નથી આયા એને દાદી ખમા અને આવતા વરામાં અહીંથી લાંબો માંડવો કરાવવાનો. કોઈ દુખિયા છે કોઈ સુખિયા છે, પણ તને તો ખબર છે બધા દુખિયા આવે છે. દુખિયાનો દુખડા ભાંગતી
હો મારા બાપ ભેમસી વરાગની આ મારી નાના નાના બસડા તારી સેવા કરો છો અલા ખમા હા ખમા મારી નાચ ખમા વસ્તી ને વડા જય હો. હું ધર્મશાળાની દેવી હવા વહેતી નાગને બોલું છું ક્યાં દુનિયાનો મારી વસ્તીનો રૂપિયા ડાક્ટર ખાય તમારા ભાઈ આધાર જાગત દેવી પડી છે આગા પાયે બધા કોઈના ખોળા બંધ હોય અત્યારે મારી દેવી પાયે અમે હા કરીને માંગો અને તમારી દેવી પાયે જો નામાદારી 9 મહિને દીકરા દેવરાજી પાછી પડું અને રાજી નો કરાઈ ના લાવું રે તેથી તમને ગાગા મારી નાઈ પાસે કાળી કરવી આજ કરવા જાય કોઈ દુનિયાના શાળા પણ શીખીએ મારે વાળી તમારું ગયા જગ દુખિયા છોડવા એમાં કલમની લાગી લલારી સુખે મારે વાળી વાળી બાપ એમાં તે બીજા દુખિયા છોડવા કર્મની વાળી લાડી મતવાને દેવો દોષ ભાંતરિયા કુળ એક સમયની વાત છે આ તો દેશી વાતો છે આ તો ભાઈ જૂની વાત ભાઈ વાહે જો લેડીઝ લોકોને અંદર આવવા દો, લેડીઝોને અંદર લઈ લો. હા ભાઈ એક હાથ જોડી ભોવા ધમતા હોય ને તો હું તમને વિનંતી કરું છું સુરતા આછી ફરી જાય હા આપણે પછી બેવા દેજો અંદર પણ થોડું મારું કારણ કે ભોવાની સુરતા માન બધાની હોય કારણ કે ભાઈ ચાથી ચા લેવી અને ચાથી ચા લાવી આજે કદાચ દુખી આવે અને દુખિયાના દુઃખ ભાંગી અને હમા વરું તો દુઃખની ઘડી કરીને ન લાવું તેથી મને મારો બાપ ભેમો એકલ હતો દીદી મને રાત કોયલડી મંડી આવી ચૌકો હાલ ને વર ભેમતા બાપ ભેમ લે વર હગરા બી આમ નામનો પ્રતાપનો ભાવ ઠોક અને માહે કે બેગરી કોઈ બેગરી ખાવા જવડી તેથી મને ભેમણી દેવીનો ભલે 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 મારા વાસણા બાપા ભલે 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 એ મારા ભાલાના એ મારી વસ્તીના કોઈ હળગયું જવું મારે અને મને
વાસણ અમારે મારા વાસણ બી બહાર કી નાખશે અને હાલ તો હડકોનો પાલન કરતું નહીં એટલે મારે બીજે વાસણ બાપા જય હો. એક દીવી આવે અને એક વટવો આવે. ઓહો. શિવ અને શક્તિ બે ખૂણો થઈ જાય એટલી ખમાનો અક્ષર આવી જાય. ઓહો. હલો નવીન, પાણીની બોટલો અહીંયા પડી થોડીક મોકલજો. દેહ પરદીની સુજાન મારતા હાલને પોતડી દેવી વાર્તા મનો. વિતા વડવા ધીરે ધીરે પેઢીની માલવા. સેવા કરી જિંદગી મારો બાપ આહલા મોહલ્લા મારા સાખો થવાજી આવડી જગતની માગો મારી બહેનું તો બહેનું ધન જાવા દો અને દેશ વિદેશી આવડી તો મારી નાઈટમાં હશે કે મેળાውን ખાવા દો તો મને આહલા પુણ્યની દેવ ધરતીના માથે ખબર પડી બાજા ભરવાની મારી માથે કોઈ સાપો માંડવા જાય તો કાંડા હું વાડ ના મૂકી દઉં તો મને પોતની ધરણની દેવી મને ધરતી ને માલ પર તો ભંડારતા પાછી પડું પણ ચાર ના હાલત લેતો પાછી પડું મને નોગડા ભાલંદે હાલત મારી બહેને વિશ્વાસ કરી તો બે ઘડી દાખવવા જાઉં
અને આવડી જગત મારી બહેની હલો. સાપાનો અભિશાપ આવો તો અને મારી આવડી મારી વસ્તીને માથે પર કાઢ્યો કાઢી નજર કરે તો લાગ્યો લાખ મારજો લાગ્યો લાખ લેવા દો હાલા પૂજાઈ ગયું ધરતીનો જય હો જય હો ऐ मरो अनाथ नो आ देवी गरीब नो से भाई गरीब नो धनी बने देवी ने दुखिया बन गया बहुत वाला मरा बापा आए मरा दादा आए नानी दीदी मरा बाप पालवा समिति भाई बा तारी शिवा कोई आधार नहीं तारी शिवा कोई दोस्ती का तारी शिवा कौन नहीं हमारे મારી રાત મારા માથે મારી સુતા ખાલી જવા દો તેથી મારા નામનો સર્યો બચો પાલવાની દીકરો નામનો સર્યો બચો મારી રણની દસની દુનિયા મારી ખોપાળા બોલાવના નાકાની દેવી ખોપાળા બાપ કરવાની દેવી કડલિયાની હા મારી હા મારા નામનો સર્યો બનજો ભલે ભલે મારા વીર વાસડા ભલે ભલે મારા વીર વાસડા મારી વસ્તીનો આગેવાન એ મારી બાજુનો આગેવાન મારો વીર વાસડા
એ મારી પાવાની દેવી મારી હા ગાંડી ગેરી પહોળા છે પહોળા હો મારી જોજે સુખી રહેવું મારી હાસું બોલવું પણ ઝેર જેવું લાગે પણ ભાઈ કામ આનું ખરું હા અમૂલ મસ્કો બધાને સારો લાગે અગ્નિ કોઈને વાલી લાગે હાસું બોલવું ને એ અગ્નિ જેવું અગ્નિ કદાચ ફારશે એટલે કહેવામાં કીધું છે કે અગ્નિ સે કોણ તેજ હૈ કાજલ સે કોણ હૈ કાલી આ બધું એવું છે ભાઈ એટલે જે કોઈ મારી દેવી પૂજક સમાજ હોય ભલે આપણે નિવાણોમાં હોય કે પછી ચોવારમાં હોય કે પછી 18 આલમ હોય જ્યાં જગ્યા મળી ત્યાં બેસી જાઓ અને કોઈ ખાતી પીતી દેવી વાળા હોય ભાઈ એ આરામ કરજો ભાઈ તમતાર હો હા મેળો ચાલુ જ છે હા મારી માં પોતની દેવી મારા બાપ જાય દેવીને બાળા વેશની ભક્તિ લાગે મારા દાદા પુરાના મારા બાપ વેલજીની ગરીબાઈનો હસા દીવીને પુનાય વાળું લાગે ધર્મ વાળું લાગે દીવીને ગરીબાઈ મારી બા ભોપડી જે દેવીની સેવા કરી છે મારી બા ભોપડી જેવું ધર્મ ધોળુનો કાંઠો ઈ જગ્યાની માલબા દેવીએ જેવા કામ કર્યા હોય અને મેં તો આંખે જોયું હોય ને હું ઈ જ ગાઉં છું અને મારા રૂબરૂ કાને જો સાંભળ્યું હોય હું જ ગાઉં છું કારણ કે મારું કામ એ છે ભાઈ આપણે ધર્મ જોયું છે મને જ ભુવા આપણે હારે હતા ઓહો એ જંગલની માલપા એ વગડાની માલપા ઓહો મારી ચાર એ જગતની માલપા અમારી નિવાણું તો કામ કરે છે 18 આલમની માલપા 18 વર્ષની માલપા અત્યારે હાજર કામ દીધી કરી હે મારા પરવીનિયા મારી નાય તો કામ કરું મારી કાળી વેલું તો કામ કરું પણ કોઈ લોક આવી જાય તો 18 વાળો અને હતાના સમયની મારી પાસે જોવા જાજો ભાઈ બ્રાહ્મણનો દીકરો પંડિતના ઘેરે ભાઈ દેવીએ કામ કર્યું ખાલી કરીને હોના મુખમાંથી સવાલ કર્યો કે મારી આ કોઈ દુઃખનો મારેલો આવ્યો છે જોજો
બા કદા મગડાની માલમાં મારી નાચનો મેળો તો ઉતારું 18 વર્ષનો કદાચ જો મેળો ઉતારથી પાછી પડું ને ઈ તારા ભાગલે લાલબાઈ ફૂલબાઈ અમરબાઈ કેહરબાઈ 4 ઉદંડી દેવી આવી નો આવી જો મારી એવું નથી જો હરું કરતા પછીનો પડું ને પછી મારો મેં ખાધે ખોરતો જવાબ કર્યો આ બાજુમાં બેઠી બેઠી ખમ મુકરા વગર કે મારી 64 જોગણી આવી ગયો ભાઈ એ મારી લાલબાઈ ફૂલબાઈ અમરબાઈ કેરબાઈ લાલબાઈ કદાચ તું તો ટુકડા ભાંગે પણ કદાચ જો હું ટુકડા ભાંગીને 64 જોગણી જોઈ નો કદાચ બ્રાહ્મણ નો દીકરો છે ને અને કદાચ પંડિત ના પાસે કદાચ જો તારા નામનો જયકારો નો લગાડો બોલના મારી પસાની મેલડી જવાબ કરને કેદા દેવી જગ્યાની માયપા સોયશા બોલ મારા બાપ નામ સંપત્તિ કોઈ કોઈના કાશીદા જાય નહીં કોઈ કોઈને ભૂલાઈ જાય નહીં દુઃખ જોઈ ધર્મ આવી હા બધું બને દુઃખ જોઈ બીજી જવાબ કરે
મારી દત્તની દળલાની મારી વસ્તી મારી નાય હામળો મારા ભાણિયા બપોરા હામળો આવીને ભીર વાત માંડ્યો મારા ભાણિયા તારા સામે વાત નથી માંડ્યો મારી દીકરી ભાઈ વાત માંડ્યો છો હો લઈ મારા પાટની માલપા મારા પાટની માલપાથી 9 ઝાડના દાણા લઈ લે નાખ મને કદાચ હાથકનો ઝૂકડો નોમ કાઢી પસાડી દીદી મારા ભાણિયાના ભાગલે દીવી આવી નો આવી મારા ભાણિયાના ભાગલે ભાઈ દિવ્ય પરચા પુરાયા છે જેવા પુરાયા છે કે આમ જે મળતું હાલી જતું તું મારો બાપ આ દુનિયા જો પરગને હાલી નીકળે હા કોઈ આમ જ વાદીડા હે કોઈ વાત માંડ્યો હોય છે તો મારી નાક મેં ટકોર કરી હશે કે કદાચ આ મળતું હાલ્યું જાય છે અને કદાચ જો તમારી દેવી હાસી હોય ને તો કદાચ જો મળતું ઊભું થાય ને તો તમારી દેવીએ ખાધું હાસું હાથમાં દીદી મારા બાપ આ દુનિયાના આંખ પાસે દર્દ કરતા આવું એ મારી બસ અત્યારે જોજો હો મારી નાચ છે આ જગ્યાની માલપા તારા નામનું ગાવણું ગવાય દીદી મારા બાપ આંધળીએ કીધું આંધળી બની સની બની હરી આંધળી બની સની મારી વસ્તી આવા દઉં ને અને જામ ફટા 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 ચાર આટા મારી જાય જમણા અંગૂઠો જરા
જમણા પગનો અંગૂઠો જ્યાં ઠેબું માર્યું ને મળતું બેઠું કરી મારા બાપ આંધળિયા ભાઈ દેવી હાલ કમાવાની ના એક દી મારા મળતા આ એક દીનું મળતું છે ને બેટા પણ હાડા ત્રણનું દીનું મળતું હોય અને તો બેઠું કરી 100 મહિના તો ફેરવતી પાછી પડું તેથી મારા આંધળિયા ભાગે દેવી આવી ન આવી મારી તકદી દલાલી મારી તકદી દલાલી અરે મારા બાપ ભાઈ મારી કમાને મારી વસ્તીને અને મળતાને હાજર ન કરું ને તો મારી વીણીને ઓળખતા નહીં મારી ઈચ્છો કહે નહીં પણ જોજો હો પણ તેની જગ્યા આવડી નો આવડી કઈ નાય તારી સેવા કરાય એ દુજા પારકુ પાદર છે અને અપરદીની જગ્યા છે રાજસ્થાનની જગ્યા છે મારી પેલા દેવીના મઢડે કદાચ તો આયા આવી છો તો તારે જવાબ કરવો પડે કે મારી નાત જે સેવા કરે છે ને મારી નાતનો નવો વિખાવા દે દે માડી એકની જીવ મારી નાત ને કેટલી ફાટો ખાવા જો હો મારી વસ્તીને કઈ ખાવા દઉં ને તો મારી કૈલાસ માને તો